આજે સવારે પ્રભુનો પુષ્કળ આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફાધર્સ ડે છે ને પ્રભુના નામને મહિમા આપતા પ્રભુની આભાર સ્તુતિ કરીએ છીએ. અને મારા મિત્ર એ જોયલભાઈ ખેડિયા, જેઓએ ઓએમ ટીમમાં ઘણા લાંબા વર્ષો સુધી આગેવાની આપી, સેવા આપી અને ઘણા બધા પાળક સાહેબો જેઓ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સેવા આપી રહ્યા છે, તેમના મિત્રો છે કે જે ઓએમ ટીમમાં હતા. અને એવા જોયલભાઈ ખેડિયા આજે સવારે આપણી મધ્યે છે. તેઓ પ્રભુનું વચન લાવવાના છે. મારી ઓળખાણ તેઓની સાથે જ્યારે હું કાલોલમાં હતો ત્યારે થઈ, કારણ કે કાલોલ એ એમની સાસરી થાય અને ત્યાં તેઓ અવારનવાર આવતા હતા અને ભજન સેવામાં ચર્ચમાં ભાગ લેતા હતા. અને તેઓ ત્યાં ઘણી બધી વખત પ્રભુનું વચન પણ એમને ચર્ચમાં ભજન સેવામાં આપ્યું છે. અને તેમના ધર્મપત્ની તેઓ સયાજી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપે છે અને એમને તેઓ અત્યારે અહીંયા રહે છે. અને અમારી મુલાકાતો થઈને મેં કીધું કે તમે આવો ને પ્રભુનું વચન લાવો, અને તેઓએ સહજ સ્વીકાર્યું. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ, જોયલભાઈનો પણ આભાર માનીએ છીએ. અને આપણે પ્રભુનું વચન આજે સાંભળવાના છે અને આ સમય આપણે જોયલભાઈને આપીએ છીએ. તેઓને આ ચર્ચમાં ભજન સેવામાં આપણે આવકારીએ છીએ અને પ્રભુને મહિમા આપતા આ સમય આપણે જોયલભાઈ ખેડિયાને આપીએ છીએ. તેઓ પ્રભુનું વચન આપણા માટે લાવશે. આવો જોયલભાઈ. હાલેલુયા. આજે આ સુંદર દિવસ ઈશ્વર આપણા જીવનમાં બતાવ્યો છે, એના માટે આપણે ઈશ્વરનો પુષ્કળ આભારી છીએ. આજનો દિવસ છે ફાધર્સ ડે. વિશેષ પિતા અને પિતૃત્વનું સન્માન કરવું એ દિવસ છે. માટે સૌથી પ્રથમ તો આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનવાનો કે તે આપણા આત્મિક પિતા છે. આ સુંદર સમય આપણને ઈશ્વરે આપ્યો છે, એના માટે પણ ઈશ્વરના આભારી છે. સાથે સાથે પાસ્ટર સાહેબ રેવરન્ડ યુસુફ ખ્રિસ્તી સાહેબનો પણ આભાર માનું છું. તેમણે આજે મને એક સમય આપ્યો તમારી હજુરમાં આવવાનો. ફાધર્સ ડે પર કંઈક સંદેશો કંઈક સંભળાવવા માટે મને જે તક આપી છે, એના માટે યુસુફ ખ્રિસ્તી સાહેબનો પણ આભાર માનું છું. કાલવરી ચર્ચના સર્વ ભક્તજનો એમનો પણ આભાર માનું છું. પાસ્ટર કમિટીનો પણ આભાર માનું છું કે આ સુંદર સમય તક તેમણે મને આપી માટે. રેવરન્ડ યુસુફ ખ્રિસ્તી સાહેબે મારા વિશે વાત કરી તો હું પણ બે શબ્દ તેમના માટે કહેવા માગું છું. ફાધર્સ ડે છે, મને એ દિવસ યાદ છે કાલોલમાં જ્યારે અમારી મુલાકાતો થતી હતી અને એક વખતનો સમય હતો કે જ્યારે રાત્રે અંધારું થઈ ગયું હતું, સાંજનો પહોર હતો અને સૂરજ આથમી ગયો હતો અને મારા સાસરી જ્યાં છે ત્યાં સામેના ઘરમાં એક સાપ નીકળ્યો હતો. એ સમય હું કદી ભૂલી શકતો નથી. અને જેવો યુસુફ ખ્રિસ્તી સાહેબને સમાચાર મળ્યા તરત જ તેઓ આવ્યા. ઈંટો જ્યાં મૂકેલી હતી એની વચ્ચે સાપ ભરી ગયો હતો. હું તો શહેરમાંથી આવું છું ને હું તો સાપને બહુ બીક રાખું છું, પરંતુ સાહેબને જ્યારે સમાચાર મળ્યા ત્યારે ઈંટો આમ કંઈ ખસેડવા માંડ્યા. એટલે મને આશ્ચર્ય થાય કે સાહેબ એકદમ ડંખ મારશે તો સાપ બહાર આવીને. પણ સાહેબે કોઈની તરફ કશું ધ્યાન ના આપ્યું, પણ એમનું ધ્યાન ફક્ત ને ફક્ત સાપ તરફ જ હતું. ઈંટો ખસેડી સાપ પૂંછડીથી બહાર કાઢ્યો અને ત્યાં એનો મારી નાખ્યો ત્યાં. એટલા હિંમતવાળા સાહેબ છે અને એમની હિંમતને આજે હું બિરદાવું છું. યુસુફ સાહેબ, તમારો આભાર આજે તમે મને સમય આપ્યો માટે. વાલો, ફાધર્સ ડે છે, પિતૃદિન છે. પિતૃદિન ઉજવવાની આપણા જીવનમાં કેમ જરૂર પડી? માતૃદિન આપણા જીવનમાં ઉજવવાની કેમ જરૂર પડી? એના વિશે આપણે થોડું મનન કરીશું. ભલો, મનન શરૂ કરતાં પહેલાં એક વસ્તુને આપણે ચેક કરી લઈએ કે વર્લ્ડના લીડરો પિતૃદિન અથવા પિતા માટે શું કહેવા માગે છે. સૌથી પહેલાં તો આપણે એક વસ્તુ ચેક કરીએ. ઇંગ્લેન્ડના એક મહાન કવિ, નાટ્યકાર વિલિયમ શેક્સપિયર વિશે આપણે બધાએ સાંભળ્યું હશે. વિલિયમ શેક્સપિયર પિતા માટે એક શબ્દ વાપરે છે અને એ છે વિલિયમ શેક્સપિયર
આ પ્રમાણે કહે છે, વેન ફાધર gives to his son, both laugh. When father gives to his son, both laugh. When son gives to his father, both cry. When son gives to his father, both cry. હવે આનો ગુજરાતી મતલબ એવો છે કે જ્યારે પિતા પુત્રને કંઈક આપે છે, આપણે નાનપણના સમય યાદ કરીએ ત્યારે યાદ કરજો કે આપણે પિતા પાસે કંઈક માગીએ અને આપણને કંઈક મળે ત્યારે આપણે ખૂબ જ ખુશ થઈએ છીએ. એટલા માટે કહેવામાં છે કે જ્યારે પિતા પુત્રને કંઈ આપે છે ત્યારે તેઓ બંને હાસ્ય કરે છે, આનંદ કરે છે. પરંતુ જ્યારે પુત્ર પિતાને કંઈ આપે છે ત્યારે તેઓ બંને રુદન કરે છે. હવે કેમ કરે છે રુદન? બહુ રહસ્ય છે અને વિલિયમ શેક્સપિયર હંમેશા રહસ્ય લખવા માટે બહુ મહાન અને પ્રખ્યાત છે. આના વિશે જો તમારે કંઈ કહેવું હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કંઈક લખીને કહી શકશો. આપણે આગળ વધીએ ઈશ્વરનું નામ લઈને. આગળ વધતા પહેલાં એક નાની પ્રાર્થના કરી લઈએ. ઈશ્વર પાસે આપણે કૃપા માગી લઈએ. પ્રાર્થના કરીએ. પવિત્ર પિતાજી, અમે તમારો ઘણો ઘણો આભાર માનીએ છીએ આ સુંદર પિતૃ દિનને માટે. પ્રભુ, તમે અમારા જીવનમાં બતાવ્યો. જીવનમાં ઘણા બધા લોકો પ્રભુ આ પિતૃ દિન જોવા ઈચ્છા રાખતા હશે, પરંતુ તેઓ જોઈ શક્યા નથી. પરંતુ તમે પ્રભુ અમારા જીવનમાં નવીન દિવસ, નવીન તાજગી, નવ સૂર્યના કિરણો અમારા જીવનમાં બતાવ્યા માટે અમે તમારા પુષ્કળ આભારી છે. પ્રભુ, તમે અમારા પિતા છો. હર હંમેશા તમે અમારી સંભાળ રાખો છો, દેખભાળ રાખો છો. અમને પ્રભુ સર્વ સંકટમાંથી છોડાવો છો. એના માટે પણ તમારી સ્તુતિ આરાધના કરી છે. આજે પ્રભુ પિતૃદિન પર જ્યારે અમે ચર્ચમાં બધા ભેગા થયા છે ત્યારે પ્રભુ અમારા બધાની મધ્યે તમારો પવિત્ર આત્મા હાલતો થાય અને પ્રભુ એ દ્વારા તમે જે કંઈ બોલવા માગો છો એ તો પ્રભુ તમે મારા મુખે બોલો અને પ્રભુ જેથી કરીને પ્રભુ અમે સારું શિક્ષણ અમે બધા પ્રભુ એચીવ કરી શકીએ એવું તમે કૃપાને દયા કરીને થવા દીધો. ઈસુ પ્રભુના નામમાં માગ્યું છે માટે પ્રભુ સાંભળો અને તેનો અંગીકાર કરો બાપ. આમેન. સન્માન પેઢીઓથી ચાલતું આવ્યું છે. પેઢીઓથી પિતૃઓનું સન્માન આપણે કરતા આવ્યા છે. દુનિયાનું કોઈ પણ પુસ્તક આપણે જોઈ લઈએ, દુનિયાનું કોઈ પણ ધર્મ પુસ્તક જોઈ લઈએ, બાઇબલ પણ આપણે ચેક કરી લઈએ, પિતૃ અને પિતૃઓનું સન્માન એ પેઢી દર પેઢી વંશવાદ પ્રમાણે ચાલતું આવેલું છે અને આપણે હંમેશા એમનું સન્માન કરીએ છીએ. ભલા ગઈકાલે હું ન્યૂઝપેપર જોતો હતો, ગુજરાત સમાચાર. એમાં એક વસ્તુ મને જોવામાં આવ્યું અને એમાં એ હતું કે આજે પિતૃદિન છે અને પિતૃદિન નિમિત્તે ફિલ્મના એક હીરો છે જેનું નામ સોનુ સૂદ છે. સોનુ સૂદે પોતાના દીકરાને આજના દિવસ માટે મર્સિડીઝ બુક બેન્સ કરી હતી ગઈકાલે. સોનુ સૂદે ગઈકાલે આજે પિતૃદિન માટે પોતાના દીકરા માટે મર્સિડીઝ બેન્સ બુક કરી હતી અને પોતાના દીકરાને મર્સિડીઝ બેન્સ આપવાનો હતો જે આજે બંને ખરીદવા જશે. પરંતુ બાઇબલ શું કહે છે અને ભારતના એક મહાન લીડર કે જેનું નામ તમે સાંભળ્યું છે, રતન ટાટા. રતન ટાટા પિતાઓ અને બાળકો માટે શું કહેવા માગે છે એ આજના દિવસે હું તમને જણાવવા માંગુ છું. રતન ટાટા આ પ્રમાણે કહે છે, ડોન્ટ એજ્યુકેટ યોર ચાઇલ્ડ ટુ બી રીચ. ડોન્ટ એજ્યુકેટ યોર ચાઇલ્ડ ટુ બી રીચ, એજ્યુકેટ ધેમ ટુ બી હેપી. તમે તમારા બાળકોને ધનિક બનવાનું નહીં પરંતુ આનંદિત કેમ રહેવું તે તમે શીખો. આગળ એ પ્રમાણે કહે છે, સો વેન દે ગ્રો અપ દે વિલ નો ધ વેલ્યુ ઓફ થિંગ્સ નોટ ધ પ્રાઇઝ. જ્યારે તેઓ મોટા થશે ત્યારે વસ્તુઓનું મહત્વ સમજે, એની કિંમત પર તેઓ ના જાય. ભલાઓ આ વસ્તુ આપણે આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. મોંઘી મોંઘી વસ્તુઓ આપણે આપણા બાળકોને આપીએ એના કરતાં કંઈક સારું શિક્ષણ આપીએ એ બહુ જરૂરી છે. ભલા આજના દિને આપણે 3 બાબતો પર મનન કરીશું અને એ 3 બાબતોમાં સૌથી પહેલી બાબત તો એ છે કે 3 બાબતો છે આજે. અને સૌથી પહેલી બાબત કે આ ફાધર્સ ડેની ઉજવણીની શરૂઆત કેમની થઈ, કોણે કરી અને ક્યાંથી કરવામાં આવી છે. સૌથી પહેલી બાબત તો આપણે ચેક કરીશું
કે જ્યારે આપણે પિતૃદિનની ઉજવણી કરીએ છીએ ત્યારે એની ઉજવણીની શરૂઆત એક સ્ત્રી દ્વારા કરવામાં આવી હતી. હવે પિતૃદિનની શરૂઆત આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં તો ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે એ સંકળાયેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે કેમ સંકળાયેલી છે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાલક પિતા યુસુફ, એમના સાથે આ બધી વસ્તુઓ સંકળાયેલી છે. ભલો યુસુફ એ ઈસુ ખ્રિસ્તના પાલક પિતા હતા અને 10મી સદીમાં તેમને સંતની એક ઉપાધિ આપવામાં આવી હતી. સંતની એ પાલક પિતા યુસુફ કે જેમને 19 માર્ચ, તો વાલો ફરીથી આપણે 3 બાબતો જે છે એમાંથી પહેલી બાબત, પિતૃદિનનું શરૂઆત કેમની થઈ? વાલો પિતૃદિનની શરૂઆત આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાલક પિતા યુસુફના જીવન સાથે સંકળાયેલી છે. વાલો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાલક પિતા જે યુસુફ હતા એમને 10મી સદીમાં લગભગ એમને સંતની ઉપાધિ આપવામાં આવી અને 19 માર્ચ 1508ના વખતમાં યોસેફનો તહેવાર તરીકે એ દિવસને ઉજવવામાં આવ્યો. યુસુફનો તહેવાર તરીકે એને ઉજવવામાં આવ્યો કેથોલિક ભાઈ બહેનો દ્વારા 19 માર્ચ. ભલો આપણો જે પિતૃદિન છે આજે કે જે જૂન મહિનાને 3જા રવિવાર ઉજવવામાં આવે છે, એની શરૂઆત કેમથી થઈ હતી? તો એની શરૂઆત 1909 યુએસએમાં માતૃદિનના દિવસથી એના બી નખાઈ ગયા હતા. માતૃદિનના દિવસે ભલો મે મહિનાની 2જા રવિવાર માતૃદિન ઉજવવામાં આવે છે. અમેરિકામાં એક ચર્ચ હતું, સેન્ટ્રલ મેથોડિસ્ટ એપિસ્કોપલ ચર્ચ. ત્યાં આગળ આપણી જેમ બધા સભાસદો ભેગા થયા હતા, પ્રભુની આરાધના કરતા હતા, સ્તુતિ કરતા હતા, માતૃદિનની ઉજવણી કરતા હતા. માતૃદિનની ઉજવણી દરમિયાન પારક સાહેબ સંદેશો આપતા હતા અને સંદેશો બધા સાંભળતા હતા. એ સભાસદોની વચ્ચે એક સ્ત્રી બેઠેલા હતા, એક બહેન બેઠેલા હતા અને એમને માતૃદિનનો સંદેશો જે હતો એ ખૂબ જ હૃદયસ્પર્શી લાગ્યો અને એમના જીવનમાં એ સ્પર્શી ગયો. હવે વાલા ઇંગ્લિશમાં એક કહેવત છે કે ફાધર હોલ્સ હિઝ ડોટર સેન્ટ ફોર અ વાઇલ. ફાધર હોલ્સ હિઝ ડોટર સેન્ટ ફોર અ વાઇલ બટ હી હોલ્સ હર હાર્ટ ફોર એવર. પિતા પોતાની દીકરીઓનો હાથ થોડોક સમય માટે પકડી રાખે છે, પરંતુ પિતા એ દીકરીના હૃદયમાં હર હંમેશા રહે છે. ત્યાં બેઠેલી એક જે સ્ત્રી હતી, એ સ્ત્રીના મગજમાં કંઈક નવું કરવાનો વિચાર આવ્યો અને નવું કરવાનો વિચાર આવ્યો એ વખતે એને વિચાર કર્યો કે જ્યારે આપણે મધર્સ ડેની ઉજવણી કરીએ છીએ તો શા માટે ફાધર્સ ડેની ઉજવણી કરીએ ના. એ વિચાર એને એના મનમાં રાખ્યો. નવી વસ્તુ હતી. થોડો વખત ગયો, ઘરે ગઈ અને મનમાં એ વસ્તુ વિચાર કરવા લાગ્યા. થોડા સમય બાદ તેઓ તેમના પારક સાહેબને મળે છે અને પારક સાહેબ સાથે બેસીને વાત કરે છે કે સાહેબ, મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે તો પિતૃદિનની ઉજવણી કેમ ના કરવી? આ જે નવો આઈડિયા હતો એ ત્યાંના મેથોડિસ્ટ સેન્ટ્રલ એપિસ્કોપલ ચર્ચના પારક સાહેબને પણ ગમ્યો, પાસ્ટોરેટ કમિટીને પણ ગમ્યો અને તેમણે આના પર વિચાર કરવાનું નક્કી કર્યું. જૂન મહિનો આવ્યો અને પેલા બેન ફરીથી પારક સાહેબને મળે છે અને કહે છે કે સાહેબ, આ 5મી જૂને મારા પિતા એમની વર્ષગાંઠ છે અને મારા પિતા એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા. ભલો આ જે સમય હતો એ 1861ની સાલનો સમય હતો કે જ્યારે એક વ્યક્તિ એ અમેરિકાના સિવિલ વોરમાં એ પોતે લડી રહ્યા હતા, અમેરિકન સિવિલ વોર. અને એ સિવિલ વોરમાં જે વ્યક્તિ હતા એમનું નામ હતું વિલિયમ જેક્સન ડોડ. એમની આ દીકરી હતી કે જે 1909માં આ વસ્તુ કહે છે કે સાહેબ, મારા પપ્પાનો જન્મ 5 જૂનના દિવસે થયો હતો, તો એ દિવસે આપણે પિતૃદિનની ઉજવણી કરીએ. તો સાહેબને થોડોક સમય ઓછો લાગ્યો કારણ કે પિતૃદિનની શરૂઆત કરવી હતી અને એના વિશે ભાષણ ચાલુ કરવું હતું, પણ સમય ઓછો હતો. એટલા માટે પાસ્ટોરેટ કમિટી અને પાસ્ટર સાહેબે નક્કી કર્યું કે આપણે જૂન મહિનાની 3જા રવિવારે ફાધર્સ ડેની ઉજવણી કરીએ. જૂન મહિનાના 3જા રવિવારે. હવે વલાઓ, આ જે પિતા હતા એ તો સેવાનિવૃત્ત સૈનિક હતા, પણ મેં પેલી વાત કરી એ પ્રમાણે
કે ફાધર હોલ્ડ્સ ધ ડોટર્સ હાર્ટ ફોર એવર. દીકરીના હૃદયમાં પિતાજી હર હંમેશા ધબકતા રહે છે. અને પેલી સ્ત્રીની ઈચ્છા બહુ હતી કે પોતાના ફાધર્સના જન્મદિવસ ઉપર ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. એ ઉજવણી જૂન મહિનાના ત્રીજા રવિવારે 1909 વખતથી શરૂ કરવામાં આવી હતી. વાલાઓ, એ સ્ત્રી કોણ હતા? 1909 દિવસોમાં 14 ભાઈ બહેનોની વચ્ચે જે સ્ત્રી હતા એમનું નામ હતું સોનોરા સ્માર્ટ ડોડ. સોનોરા સ્માર્ટ ડોડ કે જે બહુ હિંમતવાળી મેથોડિસ્ટ એક સ્ત્રી હતા કે જેમણે ફાધર્સ ડેની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. વાલાઓ, ફાધર્સ ડેની ઉજવણી એ માતૃદિનની ઉજવણીનો એક પૂરક તહેવાર તરીકે ઉજવવામાં યુએસએથી શરૂઆત કરી. જ્યારે યુએસએમાં શરૂઆત થઈ તો ધીમે ધીમે યુએસએના બધા પ્રાંતોમાં એ ફેલાવા માંડ્યું અને દુનિયામાં ધીમે 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 કરીને બધી જગ્યાએ ફાધર્સ ડેની ઉજવણી શરૂઆત થઈ. વાલાઓ, તમને જાણીએ આનંદ થશે કે ફાધર્સ ડેની જે ઉજવણી આજે આપણે ઉજવી રહ્યા છે એ આપણા પડોશી દેશમાં પણ પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ એમાં પણ જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. અને તેનો યશ ફક્ત ને ફક્ત સોનોરા સ્માર્ટ ડોડને જાય છે. એક હિંમતવાન મેથોડિસ્ટ સ્ત્રીના માથે આ બધી જવાબદારી હતી ને એને નિભાવી અને પારખ સાહેબ સાથે હિંમતની વાત કરી અને આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી. વાલાઓ, આપણામાં ઘણા બધા લોકો, ઘણી બધી સ્ત્રીઓ સોનોરા સ્માર્ટ ડોડ જેવા છે, તો આપણે પણ એ પ્રમાણે આગળ આવવાની જરૂરિયાત છે. વાલાઓ, આપણે બીજી વસ્તુ પર ધ્યાન આપીશું. બીજી બાબત છે બાઇબલમાં પિતાનું મહત્વ અને સંદેશ. બાઇબલ શું કહે છે પિતાનું વિશે અને એનું મહત્વ શું છે આપણા જીવનમાં, અને બાઇબલ શું સંદેશ આપણને આપવા માગે છે. વાલાઓ, એક ગુજરાતી કહેવત છે, બહુ વખત પહેલાં મેં સાંભળેલી છે. બાઇબલ અને જ્યારે દુનિયાની વાત વિશે આપણે જાણવા માંગીએ છીએ ત્યારે ગુજરાતી એક કહેવત બહુ પ્રચલિત છે અને આપણે જાણેલી છે. સગા દીઠા મેં તો સાહે આલમના ભીખ માગતા શેરીએ શેરીએ. સગા દીઠા મેં તો સાહે આલમના ભીખ માગતા શેરીએ શેરીએ. એક આખું કુળ હતું કે જે રાજા હતો અને એમના સગાઓ ભીખ માગતા થઈ ગયા. એક બીજું કુળ છે કે જેમને ઈશ્વરે આશીર્વાદ આપ્યો અને એ આશીર્વાદ આજ સુધી આપણે ચાલી રહ્યો છે. આપણી મધ્યે જ્યારે આપણે આટલા બધા આશીર્વાદિત છે તો એ આશીર્વાદ એ એક આપણા પિતૃના મારફતે આપણને મળેલો છે. વાલાઓ, આપણે આશીર્વાદિત પ્રજા છે. બાઇબલ અનુસાર જૂના કરારમાં આપણે સૌથી વધારે જ્યારે જોવામાં આવે છે ત્યારે સૌથી વધારે આપણે એક વ્યક્તિ વિશે જાણવા મળે છે, પિતાનું. પિતૃત્વની વાત આવે છે ત્યારે આદમથી લઈને આપણા દૈહિક પિતા સુધીનો આખો ઇતિહાસ છે આપણી સામે. આદમથી આપણા પિતૃ સુધી આખો ઇતિહાસ છે આપણી સામે. પરંતુ બાઇબલના જૂના કરારમાં જ્યારે પિતૃત્વ વિશે કહેવામાં આવ્યું છે ત્યારે વાલાઓ, એક વ્યક્તિનું નામ સૌથી વધારે એ દિવસથી ઈસવીસન પૂરે 2000 પહેલાંથી તો અત્યાર સુધી 4000 વર્ષથી એક જ નામ સૌથી વધારે આવે છે અને એ છે ફાધર અબ્રાહમ, પિતૃ ઇબ્રાહિમ. આપણે જ્યારે પણ પ્રાર્થના કરીએ છીએ વાલાઓ, એ વખતથી અત્યાર સુધી યહૂદીઓ, ખ્રિસ્તીઓ જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે હંમેશા પ્રાર્થનાની શરૂઆત એ પ્રમાણે કરે છે, અમારા ઇબ્રાહિમના દેવ, ઈસાકના દેવ અને યાકૂબના દેવ. હવે વાલાઓ, ફાધર ઇબ્રાહિમને કેમ પસંદ કરવામાં આવે? ઘણા બધા લોકો, આદમથી માંડીને આપણા ફાધર સુધીના ઘણા બધા લોકો છે, પણ એની સાથેનું એક મહત્વ પણ છે. વાલાઓ, આપણા પિતૃ ઇબ્રાહિમનો જન્મ નૂના દીકરા સેમના વંશાવળીમાંથી આવ્યું હતું. હવે આપણે જાણીએ છીએ કે ઇબ્રાહિમનો જે જન્મ જે દેશમાં થયો હતો એ દેશમાં મૂર્તિ પૂજા કરનારા ઘણા બધા લોકો હતા. ઈશ્વરથી દૂર થઈ જનારા લોકો ઘણા બધા હતા. ઈશ્વરનું નામ જાણતા ન હતા લોકો. એવામાં પિતૃ ઇબ્રાહિમ જે નૂના વંશમાંથી, સેમના વંશમાંથી આવેલા હતા, એમને ઈશ્વરનું શિક્ષણ એમને જીવનમાં હતું અને એ શિક્ષણ હંમેશા પોતાની સાથે કન્ટિન્યુ એમણે કરેલું હતું. ભલો બહુ અઘરી વસ્તુ છે
વસ્તુ જાણવા જેવી છે. આપણા જીવનમાં જ્યારે કંઈ પણ વસ્તુની જરૂરિયાત આવે છે ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, પુષ્કળ પ્રાર્થના કરીએ છીએ, ઘૂંટણ પડીએ છીએ, નમીએ છીએ, રડીએ છીએ, કકડીએ છીએ. પરંતુ ઘણી વખત આપણા પ્રાર્થનાનો જવાબ આવતા મહિનો નીકળી જાય છે, 6 મહિના નીકળી જાય છે, વર્ષ નીકળી જાય છે, 2 વર્ષ નીકળી જાય છે, 5 વર્ષ, કોક 10 વર્ષ, કોક 20 વર્ષ, અને હિંમત હારીને થાકી જાય છે, નાસી પાસ થઈ જાય છે. પરંતુ વાલાઓ, દુનિયામાં એક વ્યક્તિ એવી હતી કે જે જીવનમાં નાસી પાસ નથી થઈ, અને એ વ્યક્તિ હતી પિતૃ ઇબ્રાહિમ. બાઇબલ કહે છે કે 75 વર્ષની ઉંમરે ઈશ્વરને લાગ્યું, એ ઈશ્વર પર વિશ્વાસ કરતા હતા, ઈશ્વરની સાથે રહેતા હતા, ઈશ્વરના વચનોમાં રહેતા હતા. 75 વર્ષની ઉંમરે ઈશ્વરે એમની સાથે વાત કરી અને એમનો દેશ છોડાવીને વચનના દેશ તરફ એમને પ્રયાણ કરવા ઈશ્વરે આદેશ આપ્યો. ભલો આપણે હોય તો શું કરીએ? મોટા ભાગે આપણે તો ના પાડી દઈએ કે ભાઈ ઈશ્વર 75 વર્ષ સુધી મેં તમને પ્રાર્થના કરી કે તમે મને જીવનનું બધું રાજ રચીલું આપ્યું, જીવનનું જે જોઈતું બધી વસ્તુ આપી. મારી પાસે ઊંટો છે, મારી પાસે ગધેડાઓ છે, મારી પાસે રાજ રચીલું છે, મારી પાસે ગુલામો છે, બધી વસ્તુઓ મારી પાસે છે, નોકર ચાકર બધું જ છે મારી પાસે. મારી પાસે સંતાન નથી. 75 વર્ષ સુધી ઈશ્વરની સાથે રહીને પિતૃ ઇબ્રાહિમ પ્રાર્થના કરતા હોય છે, ઈશ્વર સાથે વાત કરતા હોય છે. અને 75 વર્ષ જ્યારે પુત્ર વિના પણ ઈશ્વર એમને કહે છે કે તું તારો દેશ છોડી લે અને હું તને નવો દેશ લઈ આવીશ કે જ્યાં તારું કુળ વધારીશ. વાલો, આપણે જીવનમાં કદી વિશ્વાસ ના કરી શકીએ. 75 વર્ષો, 75 મહિના પણ આપણે ઘણી વખત ચલાવી શકતા નથી. 75 વર્ષે ઇબ્રાહિમને તેડું મળ્યું. ઇબ્રાહિમે ઘર છોડીને પોતાના પત્ની અને જે રાજ રચીલું ઈશ્વર આપ્યું હતું એ લઈને નીકળી પડ્યા વચનના દેશ તરફ. અને ત્યારે પણ એમની પાસે સંતાન નહોતા. ઈશ્વર પાસે હંમેશા એક જ વસ્તુ કે ઈશ્વર મને સંતાન નથી. પણ ઈશ્વર એને હંમેશા કે આંખના, આપણે ઘણી વખત કહે છે કે તારા લોકો બતાવે છે, પણ ઈશ્વરે રિયલીમાં એમને તારા બતાવે કે બહાર જઈને તારા ગણી દો, એટલા સંતાનો હું તમને આપીશ. ઈશ્વર પર વિશ્વાસ રાખીને ઇબ્રાહિમ અને એમનો ભત્રીજો લોત ઈશ્વરના વચ્ચેના દેશ તરફ પ્રયાણ કરવા માટે નીકળી ગયા. ભલાઓ, રાજ રચીલું બધું સંતાન નહોતા. આજે ઘણી જગ્યાએ સંતાન હોય છે તો રાજ રચીલું ઈશ્વરને લોકો તુચકારી નાખે છે, ઈશ્વરને ભૂલી જાય છે, પ્રાર્થના કરવાનું બંધ કરી દે. 75 વર્ષ સુધી પણ પ્રાર્થના. અને ભલાઓ, યાદ રાખો કે 75 વર્ષની ઉંમરે જ્યારે ઉર દેશમાંથી નીકળે છે ત્યારે પણ એમની પાસે સંતાન ન હતા. એના પછી પણ એમને 11 વર્ષ સુધી રાહ જોવી પડી. 11 વર્ષે જ્યારે એમની ઉંમર 86 વર્ષની થઈ ત્યારે એમના ઘરે એક દીકરાનો જન્મ થાય છે અને એ ઇસ્માઇલ હોય છે. અને તેમ છતાં પણ એમના જીવનમાં કંઈક ખૂટે છે કે ઈશ્વર, મારી પત્ની સારાના પેટે તો મારે કોઈ દીકરો નથી. 86 વર્ષની ઉંમર થઈ જાય છે. સારા માતા પણ ઉંમરમાં ઘણા બધા એડવાન્સ થઈ જાય છે, શક્યતા ઓછી હોય છે, બધું મારી પરવાળી હોય છે. નવો દીકરો પેદા કરવા માટેની શક્તિ નથી રહી. અને તેમ છતાં પણ ફાધર ઇબ્રાહિમ ઈશ્વર પર વિશ્વાસ રાખે છે. બોલો, 100 વર્ષની ઉંમરે ઈશ્વરે ઇબ્રાહિમ સામું જોઈને સારાના પેટે ઈસાકનો જન્મ થાય છે. અશક્ય વસ્તુ છે વાલાઓ આપણા માટે કે 100 વર્ષ સુધી રાહ જોઈએ, 100 વર્ષ સુધી ઈશ્વર સાથે ચાલીએ, 100 વર્ષ સુધી આપણે ઈશ્વર પર વિશ્વાસ કરીએ. બહુ અશક્ય વસ્તુ છે કે જે પિતૃ ઇબ્રાહિમે કરી બતાવ્યું. અને એટલા માટે ઈશ્વરે ઇબ્રાહિમને પુષ્કળ આશીર્વાદ આપ્યો. વાલાઓ, આપણા અને પિતૃ ઇબ્રાહિમ વચ્ચે આ જ ડિફરન્સ છે કે ઈશ્વર આપણને પણ આશીર્વાદ આપવા માંગે છે, પણ આપણે આશીર્વાદો લેવા તૈયાર નથી. ઈશ્વર ઇબ્રાહિમને આશીર્વાદ આપવા માંગે છે અને ઇબ્રાહિમ આશીર્વાદ લેવા તૈયાર રહે છે. એમણે ઈશ્વર પર ભરોસો મૂક્યો કે મારું જે કંઈ થશે ઈશ્વરના હાથમાં છે. ઈશ્વરે જે કંઈ કીધું છે એ સર્વસ્વ મારા હકમાં થશે. એમણે રાહ જોઈ અને ઈશ્વરે એમના જીવનમાં આશીર્વાદ આપ્યો. વાલાઓ,
ઉત્પત્તિનું પુસ્તક આપણે જ્યારે ઓપન કરીએ, જો તમારી પાસે બાઇબલ હોય તો ઓપન કરશો. ઉત્પત્તિના પુસ્તકમાં બનાવ આપણને બહુ જ આનંદ થશે. આટલું વાંચીને 3-4 કલમો આપણે જોઈશું તો પુષ્કળ આનંદ થશે. ઉત્પત્તિનું પુસ્તક તેનો 17મો અધ્યાય. ઉત્પત્તિ 17માં ઇબ્રાહિમનો વિશ્વાસ જોઈને ઈશ્વર એને શું કહે છે, વ્યક્તિગત આવીને ઈશ્વર એને શું કહે છે. ઉત્પત્તિ 17મો અધ્યાય અને બીજી કલમમાં આ પ્રમાણે ઈશ્વર એને કહે છે, હું તને ઘણો વધારીશ. હું તને ઘણો વધારીશ. વાલાઓ યાદ રાખજો કે આ ઉંમરે પણ ઈશ્વર પાસે સંતાન ન હતા. ઈશ્વર એને વધારવાની વાત કરે છે. કેમનો વિશ્વાસ કરીએ આપણે? અશક્ય વસ્તુ છે આપણા માટે. અને એટલા માટે ઈશ્વર એને વચન આપે છે, ખુદ આવીને એમને વચન આપે છે. ઉત્પત્તિ 17 અને 4માં આ પ્રમાણે કહે છે, ઘણી દેશ જાતિઓનો પૂર્વજ થશે. ઈશ્વર એમને કહે છે, ઘણી દેશ જાતિઓનો પૂર્વજ તું થઈશ. મારી પાસે તો સંતાન નથી અને ઈશ્વરે મને આશીર્વાદ આપ્યો. કેમનું થશે? કોઈ પ્રશ્ન નહીં. ફક્ત અને ફક્ત ઈશ્વર પર ભરોસો મૂકે છે. ઉત્પત્તિ 17 અને 4માં ઘણી દેશ જાતિઓ. અરે મારે એક સંતાન નથી તો મારે ઘણી દેશ જાતિઓનો હું પિતા કેમનો થઈશ? હું પૂર્વજ કેમનો થઈશ? અશક્ય વસ્તુ છે. ઉત્પત્તિ 17 અને 6માં આ પ્રમાણે કહે છે, હું તને અતિશય સફળ કરીશ. અતિશય સફળ કરીશ. 75 વર્ષ સુધી એકની એક જ પ્રમાણે જીવતા જીવન આવેલા પિતૃ ઇબ્રાહિમને કહે છે કે હું તને સફળ કરીશ, પણ મારી પાસે કોઈ દીકરાનું દાન નથી, કોઈ સંતાન નથી, અને મારા પછી મારો જે મુખ્ય દાસ છે એ મારી બધી સંપત્તિઓનો પોતે માલિક બનશે. પરંતુ ઈશ્વરે કમ્પ્લેન કરતા નથી. ઈશ્વર પર ભરોસો મૂકે છે ને એટલા માટે ઉત્પત્તિ 17:6માં ઈશ્વર કહે છે, હું તને અતિશય સફળ કરીશ અને તારામાંથી રાજાઓ ઉત્પન્ન થશે. ભલો રાજાઓ ઉત્પન્ન થશે. આજે તમે ઇતિહાસ ચેક કરી લેજો. મોટાભાગના રાજાઓ જે ઉત્પન્ન થયા છે, સારા સારા રાજાઓ, એ ઇબ્રાહિમ કુળમાંથી આવેલા છે. ઈશ્વરે જે આશીર્વાદ આપ્યો, જે વચન આપ્યું, ઈશ્વર બહુ ન્યાયી, વિશ્વાસુ છે અને વચનને હંમેશા પાળનારા છે ભલાઓ. અને એટલા માટે ઉત્પત્તિ 17 અને 7માં કહે છે, હું તારી સાથે સનાતન કરાર કરીશ. કારણ કે ઈશ્વરને ખબર છે કે જ્યારે એમના સંતાનો આવશે ત્યારે તેઓ મારાથી વિમુખ થઈ જશે, મારાથી દૂર ભટકી જશે, મારી સાથે નહીં રહે, મારા વચનોમાં નહીં રહે. હું આજે જે એમને શીખવાડવા માગું છું એ શિક્ષણમાં એ લોકો નહીં રહે. પરંતુ ઈશ્વરને પિતૃ ઇબ્રાહિમ પર એટલો બધો પ્રેમ હોય છે કે એમણે એમને પોતાનો મિત્ર કીધો અને મિત્ર ભાવે એમને એવું કીધું, હું તારી સાથે સનાતન કરાર કરીશ. અને એ ઈશ્વરે સનાતન કરાર આજ સુધી મારી, તમારી, આપણા બધા સુધી ઈશ્વર પાડેલો છે, પાડતા આવ્યા છે. આપણે રોમિયોનો પત્ર 8મા અધ્યાયમાં આપણને દત્તક પુત્ર, આપણે ડાયરેક્ટ ડિસેન્ડન્ટ નથી ઇબ્રાહિમના. ઇબ્રાહિમ પુત્ર તરીકે આપણે ડાયરેક્ટ ડિસેન્ડન્ટ નથી. ઇસ્માઇલના વંશજોમાંથી આવતા કે નથી ઈસાકના વંશજોમાંથી આવતા. પરંતુ રોમી 8 પ્રમાણે ઈશ્વર આપણે દત્તક પુત્ર પણવાનો હાથમાં આપેલો છે. અને એના લીધે આજે આપણે પુષ્કળ આશીર્વાદિત છે. પેલી કહેવત ગુજરાતીમાં કીધી કે સગા દીઠા મેં તો સાહે આનંદના ભીખ માગતા સીરીએ. ભલાઓ આપણે ક્રિશ્ચનોમાં ઘણા બધા વિધવા, ઘણા બધા દરિદ્રીઓ છે, ભીખ માગતા તમે નહીં. જ્યારે આપણે કશી જરૂર હોય તો પશ્ચિમના દેશો, ખ્રિસ્તી દેશો તરફ નજર મારીએ છીએ. દુનિયામાં આજે કહેવામાં આવે છે કે 90 થી 95% નોબેલ પ્રાઇઝ વિનરો, સાયન્ટિસ્ટો, એ કાં તો યહૂદી છે કાં તો ક્રિશ્ચનો છે. 90% સાયન્ટિસ્ટો અને નોબેલ પ્રાઇઝ વિજેતા કાં તો ખ્રિસ્તીઓ છે કાં તો યહૂદીઓ છે. તો શું ભલાઓ આ ઈશ્વરે આપણને આશીર્વાદ નથી આપ્યો? અને આશીર્વાદ આપણને કેમ મળેલા છે? ભલાઓ એ આશીર્વાદ આપણને પિતૃ ઇબ્રાહિમ દ્વારા આપણને અત્યાર સુધી મળેલા છે
કે જે ઈશ્વરે એમની સાથે કરાર કરેલો છે, સનાતન કરાર, એ સનાતન કરારનો આપણે એનો ઉપભોગ કરી શકીએ છીએ. આટલું બધું હોવા છતાં પણ આપણે ઈશ્વરને તિરસ્કાર કરીએ છીએ, ઈશ્વરને ભૂલી જઈએ છીએ, ઈશ્વરના માર્ગમાં નહીં ચાલતા, ઈશ્વરની સાથે નથી રહેતા, ઈશ્વરના વચનોમાં નથી રહેતા. ભલાઓ, જ્યારે આવું થાય ત્યારે પિતૃ ઇબ્રાહિમ તરફ દ્રષ્ટિપાત કરજો. ભલાઓ, 75 વર્ષ સુધી ઈશ્વર સાથે રહ્યા અને 86 વર્ષ સુધી સંતાન વિહીન રહ્યા. ભલાઓ, એ ઈશ્વરે એમને પુષ્કળ આશીર્વાદ આપ્યો. એ આશીર્વાદ આજે પણ આપણે ભોગવી રહ્યા છે. ભલાઓ, પિતૃ ઇબ્રાહિમનું હૃદય બહુ જ કોમળ, બહુ સારું, અને એટલા માટે ઈશ્વરે એમને પોતાના મિત્ર તરીકે ગણેલા છે. ભલો, એક ફ્રેન્ચ ઓથર અને નોવેલિસ્ટ એ પિતૃના હૃદય વિશે એક બહુ સરસ વાક્ય કીધું છે. ફ્રેન્ચ નોવેલિસ્ટ, જેવા આપણે બ્રિટનના કવિને જોયા વિલિયમ શેક્સપિયર, એમ ફ્રેન્ચ નોવેલિસ્ટ છે એન્ટોઇને ફ્રાન્સોઇસ પ્રોવોસ્ટ આ પ્રમાણે કહે છે, ધ હાર્ટ ઓફ અ ફાધર is the masterpiece of nature. The heart of a father is a masterpiece of nature. પિતાનું હૃદય એ પ્રકૃતિની શ્રેષ્ઠ કૃતિ છે. તો વાલાઓ, અહીંયા આગળ આપણે પિતાનું હૃદય એ પિતા ઇબ્રાહિમ સાથે જોડી લો કે પિતા ઇબ્રાહિમનું હૃદય એ પ્રકૃતિનું શ્રેષ્ઠ કૃતિ હતી. ઈશ્વર, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અમે અમારા પિતૃ ઇબ્રાહિમના માટે, કે જેમના દ્વારા આજે અમે આશીર્વાદિત છે. અને એટલા માટે બહુ સરસ એન્ટોઇને ફ્રાન્સોઇસ પ્રોવોસ્ટે બહુ સરસ કીધું, ધ હાર્ટ ઓફ અ ફાધર ઇઝ ધ માસ્ટરપીસ ઓફ નેચર. પિતાનું હૃદય એ પ્રકૃતિની શ્રેષ્ઠ કૃતિ છે. બોલો, આ વાક્ય હંમેશા પિતૃ ઇબ્રાહિમ સાથે બંધબેસતું આવે છે. હવે ત્રીજી બાબત આપણે જોઈશું. અને ત્રીજી બાબત એ છે કે પિતૃદિનનું આપણા જીવનમાં મહત્વ શું છે. આપણે પહેલી બાબત જોઈએ કે પિતૃદિનની શરૂઆત કેમની થઈ. બીજી બાબત જોઈએ કે બાઇબલ પિતૃદિન અથવા પિતા વિશે શું કહેવા માંગે છે. ત્રીજું આપણે આજે અત્યારે જોઈએ છે કે પિતૃદિનનું મહત્વ આપણા જીવનમાં શું છે. બોલો, એક સ્ટેનલી બેરમેન નામના એક યહૂદી લીડર આ પ્રમાણે કહે છે, when my daughter says, Daddy, I need you. When my daughter says, Daddy, I need you, I wonder if she has any idea that I need her billions time more. If I wonder she has any idea that I need her billions time more. અર્થાત એને ગુજરાતીમાં આ પ્રમાણે કહે છે, જ્યારે મારી પુત્રી કહે છે કે પપ્પા, મને તમારી જરૂરિયાત છે, પપ્પા, મને તમારી મદદ જોઈએ છે, પપ્પા, મને તમારી જરૂરિયાત છે, ત્યારે મને આશ્ચર્ય થાય છે કે શું મારી દીકરીને ખબર છે કે મને તેની અબજો ઘણી વધારે જરૂરિયાત છે. પિતાનું હૃદય આટલું કોમળ હોય છે. મને કે દીકરી એક વખત કહે કે પિતા, પપ્પા, મને તમારી જરૂર છે, ત્યારે પિતાનું હૃદય કહી શકતું નથી, પરંતુ પિતાના હૃદયમાં હંમેશા કહે છે દીકરી માટે કે બેટા, તને મારી એક વખત જરૂર પડશે, બે વખત જરૂર પડશે, પણ મને તો હર હંમેશા અબજો ઘણી વધારે જરૂર છે. વધારે હું તને મારા હૃદયમાં રાખું છું. વાલાઓ, દુનિયાવી પિતા વિશે જ્યારે આપણે આત્મિક પિતા, જે આપણે આત્મિક રીતે આપણને દત્તક પુત્ર પરણાનો આપણને આશીર્વાદ મળ્યો છે, એમ દુનિયાવી પિતાની પણ આપણે જ્યારે અત્યારે વાત કરીએ કે પિતૃદિનનું મહત્વ આપણા જીવનમાં શું છે, એના એક એક્ઝામ્પલથી આપણે જાણી લઈશું કે પિતૃદિનનું મહત્વ આપણા જીવનમાં શું છે. વલાવ, સાલ હતી 1861 સાલ હતી અને અમેરિકામાં સિવિલ વોર ચાલી રહ્યો હતો. ભયંકર સિવિલ વોર ચાલી રહ્યો હતો 1861માં. અને એ વખતના 16મા યુએસએના દુનિયામાં અત્યારે જે પ્રખ્યાત પ્રેસિડન્ટોમાં જેમનું નામ ગણવામાં આવે છે એ હતા 16મા પ્રેસિડન્ટ એબ્રાહમ લિંકન. એક દુનિયાની સૌથી શક્તિશાળી દેશ અને સૌથી શક્તિશાળી દેશના સૌથી શક્તિશાળી રાષ્ટ્ર પ્રમુખ, એમનું પિતા તરીકેનું કોમળ હૃદય વિશે હું આજે તમને એક વાત કરવા માંગુ છું.
અને ખાસ એને લઈને હું આજે જે પિતાઓ છે એમને હું આજે આહ્વાન આપવા માગું છું કે તમે તમારા બાળકોને શિક્ષણમાં કઈ રીતે આગળ વધાવી શકશો, તમે તમારા બાળકોને શિક્ષણમાં કઈ રીતે આગળ તમે એને શિક્ષિત કરી શકશો. થોડી બાબતો પર આપણે મનન કરીશું. અમેરિકાના 16મા પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન માટે વલાઓ, જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ 16મા પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન એમનો દીકરો જ્યારે સ્કૂલમાં જાય છે ત્યારે પ્રેસિડેન્ટ શક્તિશાળી અમેરિકાના જે વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ એ દીકરાના શિક્ષકને પત્ર લખે છે અને પત્ર લખતા લખતા ભલાઓ ઘણું બધું કહે છે કે જે આપણે પણ આપણા જીવનમાં આપણા દીકરીઓ માટે ઉતારવાની જરૂર છે. સૌથી પહેલી બાબત તો ભલાઓ આપણે જોઈશું. અબ્રાહમ લિંકનનો પત્ર એમના દીકરાની શિક્ષક માટે લખવામાં આવ્યો છે. આ પ્રમાણે કહે છે, ઘણી બધી વસ્તુઓ, એમાં થોડીક જ વસ્તુઓ તમને બતાવવા માંગુ છું કે જે તમે તમારા બાળકોના શિક્ષણ માટે એનો ઉપયોગ કરી શકશો જો શક્ય હોય. એટલે મારા બાળકને અબ્રાહમ લિંકન આ પ્રમાણે કહે છે પોતાના દીકરાના શિક્ષકને, જો શક્ય હોય તો તેને ઈર્ષાથી દૂર રહેવાનું શીખવજો, ઈર્ષાથી દૂર રહેવાનું શીખવજો. બીજી બાબત, તેને હાસ્યનું રહસ્ય શીખવજો. એક પિતા તરીકે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જે નથી કરી શકતા એ નાના શિક્ષક કરી શકે છે, એ એમને વિશ્વાસ છે એટલા માટે કહે છે. તેને હાસ્યનું રહસ્ય શીખવજો. ત્રીજી બાબત, તેને શીખવજો કે દાદાગીરી કરનારાઓને પરાજિત કરવાનું સરળ હોય છે. દાદાગીરી કરનારાઓને પરાજિત કરવાનું સરળ હોય છે. એક એક્ઝામ્પલ જોઈ લેજો ભલાઓ. ડેવિડ અને ગોલિયાત દાદાગીરી કરે છે. ગોલિયાત અને ડેવિડ એને પરાજિત કરે છે. છેતરપિંડી કરવા, ચોથું, છેતરપિંડી કરવા કરતાં નિષ્ફળ થવાનું વધુ સન્માનજનક છે. કોઈની સાથે છેતરપિંડી કરવી એના કરતાં કામ કરીને નિષ્ફળ થવું એ વધુ સન્માનજનક વસ્તુ છે. પાંચમી વસ્તુ, તેને પોતાના વિચારોમાં અડીખમ રહેવાનું શીખવજો. ભલાઓ, શક્તિશાળી દેશના શક્તિશાળી રાષ્ટ્રપ્રમુખ એ ત્યારે બને છે કે જ્યારે પોતાના વિચારોમાં અડીખમ હોય છે. એ પોતાના દીકરાને શિક્ષણ આપી શકતા નથી એટલા માટે શિક્ષકને કહે છે કે પોતાના વિચારોમાં અડીખમ રહેવાનું શીખવજો. છઠ્ઠી બાબત, તેને સારા લોકો સાથે ભલાઈથી અને દુષ્ટ લોકો સાથે સખ્તાઈથી વ્યવહાર કરવાનું શીખવજો. સારા લોકો સાથે ભલાઈથી અને દુષ્ટો સાથે સખ્તાઈથી વ્યવહાર કરવાનું શીખવજો. તેને શીખવાડજો. સાતમી વસ્તુ, તેને શીખવાડજો કે બધા લોકો ઇન્સાફ અને ન્યાય પસંદ નથી હોતા. દરેકને ઇન્સાફ નથી જોઈતો, દરેકને ન્યાય નથી જોઈતો, અને ન તો દરેક લોકો સાચા હોય છે. આ સાતમી વસ્તુ એ શિક્ષકને પત્રમાં લખીને અબ્રાહમ લિંકન કહે છે. આઠમી વસ્તુ એ કહે છે, તેને એ પણ શીખવજો, દુર્જન લોકો હોય છે, દુનિયામાં દુર્જન લોકો હોય છે તો લોકનાયક લોકો પણ હોય છે. સ્વાર્થમાં ડૂબેલા નેતા હોય છે તો સમર્પિત મહાન નાયકો પણ દુનિયામાં છે. સાચું પણ છે અને ખોટું પણ છે. એટલે દુઃખી થવાની જરૂર નથી. એ એને શીખવજો. વલાઓ, નવમી વસ્તુ આ પ્રમાણે કે છે, મારા પુત્રને તાકાત આપવાનો પ્રયાસ કરજો. મારા પુત્રને તાકાત આપવાનો પ્રયાસ કરજો કે તે ભીડની ઘેટાના ટોળાની પાછળ ન ચાલે. એક હંમેશા અલગ ચિત્રો ચાલતે. દસમી વસ્તુ, તેને એ પણ બને તો શીખવશો કે ઉદાસીમાં કેવી રીતે હાસ્ય થાય, ઉદાસીમાં કેવી રીતે હાસ્ય થાય અને આંસુ સારવા એ કોઈ શરમની વાત નથી. વાલાઓ, આજે આપણે મા બાપ તરીકે બાળકને આ શીખવાની જરૂર છે. આજે બહુ સ્ટ્રેસફુલ લાઈફ છે વાલાઓ દુનિયામાં. આથી 150 વર્ષ પહેલા પ્રેસિડેન્ટે જે વાત કરી એ આજના જીવન માટે બહુ મહત્વની છે. બાળકો બહુ સ્ટ્રેસફુલ, રડી શકતા નથી. એમને શીખો કે આંસુ સારવા એ કોઈ શરમની વાત નથી. ખૂણામાં કોક બેસીને પણ આંસુ સારી શકાય છે.
11મી વસ્તુ, ગર્જના કરતી ભીડ સામે કાન બંધ કરવાનું. જ્યારે પ્રેસિડેન્ટ બને ત્યારે ખરાબ લોકો પર સામે આવીને ગર્જના કરતા હોય, બૂમો પાડતા હોય, પણ ગર્જના કરતી ભીડ સામે કાન બંધ કરવાનું શીખવજો અને મજબૂત રીતે ઉભા રહીને મુકાબલો કરવાનું પણ શીખવજો. મજબૂત રીતે ઉભા રહીને મુકાબલો કરવાનું પણ શીખવજો. 12મી બાબત, ઘણી બધી બાબત છે, પણ જે મહત્વની વસ્તુ હું તમને આજે જણાવવા માંગુ છું, આ છેલ્લી બાબત છે. જો તમને લાગે કે મારો બાળક સાચો છે તો તેની સાથે કોમળ વ્યવહાર કરજો. જો તમને લાગે મારો બાળક સાચો છે તો એની સાથે કોમળ વ્યવહાર કરજો, પરંતુ દૂધ પીતા બાળકની જેમ નહીં. દૂધ પીતા બાળકની જેમ તેને પંપાડશો નહીં. કારણ શું છે કે આગમાં તપીને જ પોલાદ બને છે. હંમેશા એને સોલિડ બનાવે છે. આગમાં તપીને જ હંમેશા પોલાદ બને છે. બનાવો આ ઘણી બધી વસ્તુઓ એક દુર્મિળ પિતા તરીકે, એક કોમળ હૃદયના પિતા તરીકે અમેરિકાના 16મા પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન એ પોતાના દીકરાના શિક્ષકને પત્ર લખીને કહે છે કે તમે મારા દીકરાને આ પ્રમાણે શિક્ષણ આપશો. એક કોમળ પિતા આ વસ્તુ કહેવા માંગે છે. બોલો, જ્યારે કોમળ પિતાની વાત આવે છે ત્યારે મનોચિકિત્સકો શું કહે છે? ફાધર વિશે મનોચિકિત્સકો શું કહે છે? બાળકો અને પિતાના સંબંધોમાં મનોચિકિત્સકો શું કહે છે? મનોચિકિત્સકોની વાત કરું તો દુનિયામાં સૌથી મહાન જેની ગણના થાય છે, જે મનોચિકિત્સકોના પિતામાં કહેવામાં આવે છે, સિગમન્ડ ફ્રોઈડ. સિગમન્ડ ફ્રોઈડ આ પ્રમાણે કહે છે. જ્યારે બાળપણમાં હતા ત્યારે શું વિચારતા હતા સિગમન્ડ ફ્રોઈડ? આ પ્રમાણે કહે છે સિગમન્ડ ફ્રોઈડ, I cannot think of any need in childhood. I cannot think of any need in childhood as strong as the need for a father's protection. હું જ્યારે બાળપણની જરૂરિયાત વિશે વિચાર કરું છું ત્યારે પિતાની સુરક્ષાથી વિશેષ કશું મજબૂત મારા માટે નથી હોતું. પિતાની સુરક્ષા, ભલાઓ આજે પિતા આપણને સુરક્ષા આપે છે. બાળપણનો વિચાર કરો કે જ્યારે આપણે નાના હોય છે ત્યારે આપણે બેફામ બનીએ છીએ, રોડ પર ચાલે છે, ગમે તે તોફાન કરે, ગમે તે મુશ્કેલીમાં આવે છે, પણ આપણને ખબર છે કે આપણી પાછળ આપણા પિતા ઊભા છે. કંઈ પણ મુશ્કેલી, કંઈ પણ તકલીફ, કંઈ પણ વિઘ્ન આવશે તો આપણા દૈહિક પિતા આપણી પાસે ઊભા છે. આત્મામાં કંઈ પણ નુકસાન આવશે તો આપણા આત્મિક પિતા આપણી સાથે ઊભા છે. આપણા પિતા હર હંમેશા આપણી સાથે રહીને ઊભા છે. ભલાઓ, આજનો સુંદર દિવસ, પિતૃત્વનો દિવસ, સિગમન્ડ ફ્રોઈડે જે વાત કરી એ પર વિચાર કરવાની જરૂર છે. 16મા પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને જે ઘણી બધી બાબતો કીધી એના પર વિચાર કરવાની જરૂર છે. પિતા તરીકે આપણે ઘણું બધું કરી શકીએ છીએ હવે આપણા બાળકો માટે. હવે આપણે ત્રીજા ઉદાહરણના બીજા પાર્ટમાં જઈએ છીએ કે બાળકોએ પિતા અને માતૃ માટે શું કરવું જોઈએ. એક નાની બાબત હું તમને જણાવીશ અને પછી આપણે પૂર્ણ કરીશું. પિતાને હંમેશા સુરક્ષા આપે છે. કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય છે ત્યારે પિતા આપણી હર હંમેશા પડતો ભરે છે. યાદ કરો, બાળકો નાના હોય છે ત્યારે, અને ખાસ તો દીકરીઓ, કે જ્યારે તમે કંઈ પણ વસ્તુ તમે તમારી માતા પાસે માગો છો ત્યારે માતા ઘણી વખત ના પાડે ત્યારે પાછળ ઉભેલા પિતા મુસ્કુરાઈને ધીમે રહીને કહે છે ઓકે આપી દઈશ, સંતાઈને. એ નાનપણના દિવસો હતા પહેલાં. હવે આપણી બોલ આપણા હાથમાં છે. આપણે આપણા માતા પિતા માટે શું કરી શકીએ? બાળકો, થોડી વસ્તુઓ મેં લખી છે કે જે હું આજે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું. વાલો, સૌથી પહેલાં તો માતા પિતા સાથે આપણે શું કરી શકીએ? સૌથી પહેલી બાબત, તેમની સાથે ગૌરવ અને આદરથી ભરતો. આપણે જ્યારે આપણા માતા પિતા વૃદ્ધ થાય છે ત્યારે ગૌરવના આદરને આપણે બાયપાસ કરી દઈએ છીએ અને ન બોલવાનું બોલી દઈએ છીએ. તમને સમજણ ના પડે, તમને ખબર ના પડે, હવે તમે ચૂપ રહો, હવે તમારી ઉંમર થઈ ગઈ. ભલાઓ, નાનપણના દિવસો યાદ રાખો. માતા પિતા સાથે ગૌરવથી અને આદરથી વર્તો. એમની સાથે બાળકોની જેમ વર્તાવ ન કરો, પરંતુ માનપૂર્વક વર્તાવ કરો. બાળકો સાથે વર્તાવ કેમ ના કરો બાળકોની જેમ? કારણ કે બાળકોને આપણે ધુતકારી દઈએ છીએ ઘણી વખતે.
માર મારીએ છીએ, હડસેલી દે છે, માતા પિતા સાથે એવું નથી કરી શકતા. અને એટલા માટે માનપૂર્વક એમની સાથે વર્તો. જો આપણે બાળક છે, આપણા માતા પિતા છે, તો આપણે એમની સાથે માનપૂર્વક વર્તવાની જરૂર છે. તેમનું સાંભળો. ત્રીજી બાબત, ભલો યાદ રાખો, આપણે નાના હતા ત્યારે જન્મથી તો 18 વર્ષ સુધી માતા પિતાએ આપણું સાંભળ કર્યું છે. અને આપણે મોટા થયા છે ત્યારે આપણે એમનું સાંભળતા નથી. તેમની સાથે બેસો, થોડોક સમય વિતાવો અને એમનું સાંભળો. ચોથી બાબત, તેમના માટે સમય પાડવો. મા બાપને ખબર છે કે તમે વ્યસ્ત જીવનમાં બહુ વ્યસ્ત વ્યક્તિ છો અને એટલા માટે ઘણી વખત કશું કહી શકતા નથી, પરંતુ તેમ છતાં આપણી જવાબદારી છે કે આપણે આપણા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય ફાળવવાની જરૂર છે. પાંચમી બાબત, માતા પિતાના હિતોની રક્ષા કરો, તેમના વકીલ બનો. જ્યારે માતા પિતા ઉંમરવાળા થાય છે ત્યારે ઘણી વખત અશક્ત થાય છે, બોલ ચાલી શકતા નથી, ત્યારે તેમના હિમાયતી બનો, તેમનું રક્ષણ કરો. યાદ રાખો, તમે નાના હતા ત્યારે તમારા બોલ તમારા માતા પિતા હતા. તમને નહોતું ફાવતું તો તમારા એક ઈશારાથી તમારા માતા પિતા સમજી જતા હતા અને એ લોકોને કહેતા હતા કે આ વસ્તુ કહેવા માંગે છે. આજે એ જ વસ્તુ તમારે કરવાની જરૂર છે. માતા પિતાના હિતોની રક્ષા કરો અને તેમના વકીલ બનો. છઠ્ઠી બાબત, તેમની પાસેથી શીખો. ઘણી બધી બાબતો આપણે શીખવાની જરૂર છે. ભલે આપણાથી ઓછામાં ઓછા 20 વર્ષથી મોટા હશે, ઘણી મુશ્કેલ પરિસ્થિતિ, ઘણી તકલીફોમાંથી તે લોકો પસાર થઈ ચૂક્યા છે. આપણે જ્યારે મુશ્કેલી આવે, તકલીફો આવે, તો તેમની પાસે એમના અનુભવમાંથી આપણે શીખવાની જરૂર છે. ભલા આપણા માતા પિતા પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. કેમ એવું? કારણ કે આ તકલીફમાંથી એ લોકો ઓલરેડી પસાર થઈ ચૂક્યા છે. આ મુશ્કેલીઓ આપણે પાર કરી ચૂક્યા છે અને એટલા માટે એમની પાસેથી આપણે શીખવાની જરૂર છે. સાતમી વસ્તુ, બની શકે તો આજના પિતૃદિનના દિવસે કોઈક નાની કવિતા લખો, કોઈ શબ્દ કાગળમાં લખીને તમે તમારા માતા પિતાને આપો, કોઈ ગીત લખીને તમે એમને આપો. કોઈ કવિતા લખો, કોઈ શબ્દ લખો, કોઈ ગીત લખીને તમે એમને આપો. વલાઓ બાળપણ યાદ કરો કે તમારા ફાધર કેટલા સ્ટ્રોંગ હતા, કેટલા શક્તિશાળી હતા, કેટલા કઠોર હૃદયના હતા. જ્યારે તમે આ ત્રણમાંથી એક વસ્તુ આવશો, એમની આંખ સામે જોજો, આંખમાંથી આંસુ ના સરે તો કહેજો. પથ્થર દિલ ઇન્સાનમાંથી આંખમાંથી આંસુ નીકળશે. એક પિતાનું હૃદય છે. આજનો દિવસ છે, કેમ પિતૃદિનનો દિવસ છે. આજે તેમને મનગમતી ભેટ આપો. કોઈ પણ નાની વસ્તુથી માંડીને મોટી વસ્તુ જે તમારી ઈચ્છામાં હોય, મનગમતી. એમને ભેટ નથી જોઈતી વલાઓ, એમને તમારો સમય જોઈએ છે, તમે એમની સાથે વાત કરો એવું જોઈએ છે. પરંતુ આપણી જવાબદારી છે એમને મનગમતી ભેટ આપો વલાઓ. આ નવમી બાબત, આજનો દિવસ છે, એમને મનગમતી વાનગી બનાવીને ખવડાવો. એમને શું ગમે છે? આપણે નાના હતા અને આપણે જે કહેતા હતા એ મા બાપ આપણને બનાવી આવતા હતા. આજે બોલ આપણા હાથમાં છે. એમને જે પસંદ છે, જે ગમે છે, એ વસ્તુ આપણે એમને બનાવીને આપવાની જરૂર છે વલાઓ. આ બધી બાબતો આપણે જીવનમાં ઉતારવાની છે વલાઓ. અશક્ય વસ્તુ શક્ય ત્યારે થશે કે જ્યારે આપણે પિતૃ પ્રેમ કરીશું, માતૃ પ્રેમ કરીશું ત્યારે. અને એટલા માટે આજનો દિવસ આપણને આપવામાં આવ્યો છે વલાઓ. આજે બાબતો તમને કીધી છે એ બધી વસ્તુ આપણે આપણા માતા પિતા સાથે કરીને જે ઋણ એમણે આપણા માથે નાખ્યું છે એ ઋણમાંથી આપણે મુક્ત થવાની જરૂર છે બાળાઓ. ઘણી બધી બાબતો આજના દિવસે આપણે કરી શકીએ છીએ. આજે રજાનો દિવસ, રવિવારના દિવસે એટલા માટે પિતૃદિન અને માતૃદિન રાખવામાં આવે છે કે જેથી કરીને આપણી પાસે પુષ્કળ સમય હોય અને પુષ્કળ એ સમયનો આપણે આપણા મા બાપ પાસે જઈને એમને જરૂરિયાત પ્રમાણે આપણે એમની સાથે વર્તાવ કરી શકીએ છીએ. આજે કેમ કરવાની જરૂર છે બધાઓ?
એક દિવસ જરૂર આવશે. જે માણસ જન્મ લે છે એમનું મરણ નિશ્ચિત હોય છે. જો આપણી પાસે આપણા મા બાપ હયાત છે, મા અથવા મા હયાત છે કે બાપ હયાત છે, તો વાલાઓ યાદ રાખો કે આજે આપણે એમને આજે મેં બાબતો તમને કીધી એ કરવાની, એમાંથી કેટલી બધી વસ્તુઓ તમારે કરવાની જરૂર છે અને તમે કરજો વાલાઓ આજે. નહીં તો એક દિવસ જરૂર આવશે કે આપણે આપણા મા બાપને રૂમમાં શોધીશું, ઘરમાં શોધીશું, આપણી મધ્ય તેઓ નહીં હોય, આપણી પાસે તેઓ નહીં હોય. વાલાઓ આપણા મા બાપ મૃત્યુ પામે, આપણા મા બાપ પ્રભુમાં ઊંઘી જાય અને ત્યારે આપણે ઉઠીએ, જાગીએ અને પછી ટ્રેક્ટર ભરીને કે ટ્રક ભરીને ફૂલો લાવીએ, ફૂલોની ચાદરો કબર ઉપર ચડાવીએ, અગરબત્તીની સુવાસો મૂકીએ, મીણબત્તીના અજવાળા પ્રગટાવીએ. કશું કામ નથી વાલાઓ, બધું વ્યર્થ છે. કબર ઉપર ફૂલોની ચાદરો વ્યર્થ છે, કબર ઉપર અગરબત્તીની સુવાસો વ્યર્થ છે, કારણ કે એ લોકો જોઈ શકતા. કબર પર મીણબત્તીના અજવાળાઓ વ્યર્થ છે, કારણ કે એ લોકો જોઈ શકતા નથી, પ્રભુમાં ઊંઘી ગયેલા છે. જીવતા જીવ આપણે કરવાની જરૂર છે. આપણા મા બાપ પાસે જાઓ, ભેટો કહો, ચુંબન કરો અને કહો કે પપ્પા મમ્મી હું તમને પ્રેમ કરું છું, મને તમારી હજુ પણ જરૂર છે. આજે હું દુનિયામાં મોટો થઈ ગયો તેમ છતાં પણ મને તમારી જરૂર છે. જીવતા જીવ તમે એમનો આદર સત્કાર કરો વાલાઓ, જીવતા જીવ એમનો આદર સત્કાર કરો. ઉઠો, જાગો. આજના દિવસે, પિતૃદિનના દિવસે વાલાઓ, જે કોઈ આજે મારી વાત સાંભળી રહ્યું છે એ લોકો ઉઠો, જાગો અને આજના પિતૃદિનનો ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મંડ્યા રહો વાલાઓ. અને આજના દિવસે માતા પિતાને કહો, મમ્મી કે પપ્પા ચાલો આપણે ફરીથી જીવી લઈએ, ચાલો આપણે ફરીથી જીવી લઈએ. થોડો સમય આપો, થોડો બેસો, ગિફ્ટ આપો, પ્રેમ બતાવો, આદર સન્માન સત્કાર આપો. જો આ બધું નહીં કરીએ તો બધું વ્યર્થ છે. વલાઓ, એક વખતની વાત છે. ભારતમાં એક રાજા હતો અને એનો દીકરો એ રાજગાદી પર પોતાના પપ્પાને, પોતાના પિતાને, એ બે વચ્ચે વાર્તાલાપ થાય છે. બહુ ગરમા ગરમ વાર્તાલાપ થાય છે. પિતાનું હૃદય કેવું હોય છે હું તમને જણાવવા માંગુ છું. બે વચ્ચે જોરદાર વાર્તાલાપ થાય છે. માતા કહે છે કે તે તારા પિતાને જેલમાં કેમ પૂર્યા, જેલવાસો કેમ આપ્યો, જેલમાં કેમ પૂર્યા કોઈ રાજાને, તારા પિતાને. ત્યારે રાજકુંવર કે જે રાજાની ગાદી પર બેઠો હતો એ એમ કહે છે કે હું બાળપણમાં નાનો હતો ત્યારે મારા પિતાએ મને દેશવટો આપ્યો હતો, મને મહેલમાંથી કાઢી મૂક્યો હતો, મને બીજા ઘરમાં ધકેલી દીધો હતો, મને તરછોડ લીધો હતો, મને તિરસ્કાર્યો હતો. ત્યારે માતા એ દીકરાને કહે છે કે બેટા, તારા પપ્પાએ કદી તને તિરસ્કાર્યો નથી, તારા પપ્પાએ તને કદી દેશવટો આપ્યો નથી, તારા પપ્પાએ તને કદી પ્રેમ ના કર્યો એવું નથી બન્યું. એ જે કર્યું હતું એ મેં કર્યું હતું, કારણ કે મને જ્યોતિષોએ એવું કીધું હતું કે તમારા જે પતિ છે, જે રાજા છે, એના મૃત્યુ માટે તમારો દીકરો જવાબદાર છે. મારે મારા પતિ નહોતા ગુમાવે એટલા માટે મેં તને દેશવટો આપ્યો હતો, મેં તને બહાર ધકેલી દીધો હતો, મહેલની બહાર મેં તને મૂકી દીધો હતો. તારા પપ્પા એ જ્યારે સાંભળ્યું ત્યારે ગામમાં જઈને તને ઉઠાવીને પાછા મહેલમાં લઈ આવ્યા. આ તારા પપ્પા હતા. અને દીકરાની ત્યારે આંખો ઉઘડી. વાલાઓ, મોડું થાય પહેલાં ઊભા થવાની જરૂર છે. એ દીકરો દોડતો દોડતો જેલ તરફ દોડે છે. જેલ તરફ જ્યારે દોડતો દોડતો જાય છે કે હું મારા પિતાને માફી માંગુ, હું મારા પિતાને ચૂમું, હું મારા પિતાને ભેટું. જેલ તરફ દોડતો દોડતો જાય છે. રાજા, ભૂતપૂર્વ રાજા જેલની કાર ટોપલીમાંથી જુએ છે, પોતાના દીકરાને પોતાના તરફ દોડતો આવતા જુએ છે, ત્યારે રાજા ગભરાઈ જાય છે, કારણ કે પિતા પણ હોય છે. એમને બાજુમાં એમ જો સૈનિક હતો એની તલવાર ઉઠાવીને પોતે આપઘાત કરી લે છે. એમની ઈચ્છા એવી હતી કે મારો દીકરો મારા મોતમાં ભાગીદાર ના બને એટલા માટે સુસાઇડ કરી લે. દીકરાની ઈચ્છા એવી હતી કે હું મારા પિતાને જઈને ભેટું. ભલાઓ, આ વસ્તુ આ જે એક્ઝામ્પલ છે આપણે જીવનમાં યાદ રાખવાની જરૂર છે. આ ફક્ત એક્ઝામ્પલ જ છે. મોડું થાય એ પહેલાં ઉઠો,
આજે પિતૃદિનના દિવસે ઉઠો, જાગો અને અદબ પિતૃદિનની ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હર હંમેશા મંડ્યા રહો વાલા. પિતૃદિન આપણા જીવનમાં એટલા માટે આપવામાં આવ્યો છે. ભલા ઘણી બધી વસ્તુઓ આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે. ફાધર ઇબ્રાહિમનું જીવન આપણે જોઈ લો. ઈશ્વરનો આજે આભાર માનજો કે આજે આપણે આશીર્વાદિત છે. દત્તક પુત્ર પ્રમાણે આપણને આશીર્વાદ મળેલો છે અને આશીર્વાદો હર હંમેશા આપણી પાસે જ હંમેશા આપવામાં આવે છે. ભલાઓ એક છેલ્લું બાઇબલનું વાક્ય કહીને હું સમાપ્ત કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ભાષણ આપે છે ત્યારે એમના ભાષણમાં સૌથી સરસ ભાષણ પહાડ પરનું ભાષણ કહેવામાં આવે છે. પહાડ પરના ભાષણમાં તમે જો તમારી પાસે પુસ્તક હોય તો શાંતિથી ખોલજો અથવા ખોલો. માથીની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય 9 થી 11, 7મો અધ્યાય અને 9 થી 11 આ પ્રમાણે કહે છે, તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલું માગે તો તે તેને સાપ આપશે? તમારામાંથી કયો માણસ એવો છે કે પોતાના દીકરાને આવું કરી શકે? 11મો, એ માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારા વાના આપી જાણો છો તો તમારા આકાશમાંના બાપની પાસે જેઓ માગે છે તેઓને કેટલા વિશેષ કરીને સારા વાના અપાશે. ભલા ઇબ્રાહિમની જેમ ઈશ્વર આપણને આશીર્વાદ આપવા માંગે છે, સારા વાનાઓ આપવા માંગે છે. આપણા દુનિયાના પિતા આવા છે. આજે આપણે એ ઋણ ચૂકવવાનો દિવસ છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આજે પ્રાર્થના કરું છું, બને તો જાઓ તમારા માતૃ પિતૃ પાસે, પ્રેમ કરો, આલિંગન કરો, ગીત લખો, કાવ્ય લખીને આપો, સારી ગિફ્ટ આપો, કોઈ મનગમતી વસ્તુઓ આપો. એમને ઈશ્વરનો આભાર માનો. આજનો દિવસ ઈશ્વર આપણને જીવનમાં બતાવે. ઉઠ્યું અને આજે પિતા પાસે જવાની જરૂર છે. બહુ દૂર હો તો ફોનથી વાત કરીને કહેજો કે પિતા મને તમારી જરૂર છે, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. સર્વમાન મહિમા ગૌરવ પરાક્રમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. આમીન. થેન્ક યુ. પાસ્ટર સાહેબનો ફરીથી એક વખત આભાર. આજના સુંદર દિવસે તમારી હજુ ઇવન સંદેશો જ્યારે સ્ટડી કરી રહ્યો હતો ત્યારે મારા જીવનમાં પણ મેં ઘણું બધું શીખ્યો છું અને એટલા માટે વિશેષ ઈશ્વરનું અને પાસ્ટર સાહેબનો આભાર છું. થેન્ક યુ. સલામ.